सामाजिक विज्ञान प्रकरण 1 भारत में यूरोपियन प्रजानु आगमन। સૌથી પહેલાં શૈક્ષણિક મુદ્દાઓ પર નજર કરીએ જે આપના બોર્ડ પર લખેલ છે। સૌથી પહેલાં ક્રિસ્ટોફર કોલંબસ। આપણે જાણીએ છીએ પ્રાચીન સમયથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારતમાં વેપાર માટે આવતા હતા। ભારતમાંથી મળતી વસ્તુ જેવી કે મલમલ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા અને તેજાનાના વેપારને આ બધી વસ્તુઓને ખરીદીને યુરોપની અંદર મોકલતા હતા। પરંતુ 15મી સદીના મધ્ય ભાગમાં જમીન માર્ગ બંધ થતા યુરોપના લોકોને ભારતીય ચીજ વસ્તુની માંગની જરૂરિયાત ઊભી થઈ। આ માંગને પૂરી કરવા માટે યુરોપ ખંડના વિવિધ દેશના લોકો, પ્રજાઓ અને સાહસિક સાગર ખેડૂઓએ ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ। ભારત અને યુરોપ વચ્ચે વેપારી માર્ગનું મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે મેઇન ગેટ, મેઇન દરવાજો જે કોન્સ્ટેન્ટિનોપલ હતું, જે આજે હાલમાં ઇસ્તંબુલ તરીકે ઓળખાય છે। ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલી દેશનો રહેવાસી હતો અને તે ઈસવીસન 1492માં તેનો પ્રથમ પ્રવાસ જળમાર્ગ શોધવાનો પ્રયાણ કર્યું, કેમ કે તે માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમમાંથી પણ જઈ શકાય છે, કારણ કે તે એવું માનતો હતો કે પૃથ્વી ગોળ છે। આ હેતુથી ક્રિસ્ટોફર કોલંબસ જે ઇટાલી દેશનો રહેવાસી હતો તે 1492ના વર્ષમાં ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા માટે નીકળી પડ્યો, પરંતુ આકસ્મિક કારણથી તે અમેરિકા જઈ પહોંચ્યો। પરંતુ તે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તે પોતાને હિન્દુસ્તાનનો એટલે કે ભારતનો શોધક માનતો હતો। એટલે આજે પણ અમેરિકાના મૂળ રહેવાસીઓને રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે અને તેની આજુબાજુના દરિયા કિનારાના જે બેટ વિસ્તાર છે તેને વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખવામાં આવે છે। વાસ્કો દ ગામા ભારત તરફનો નવો અને સાચો જળમાર્ગ શોધવામાં સફળ થનાર સાહસિક સાગર ખેડૂ વાસ્કો દ ગામા પોર્ટુગલ દેશનો રહેવાસી હતો। તે વાસ્કો દ ગામા પોતાનું જહાજ લઈને દક્ષિણ આફ્રિકા, જે આફ્રિકા ખંડ છે તેમાં આફ્રિકાના દક્ષિણ કિનારેથી
તે કેપ ઓફ ગુડ હોપ ફરતે ચક્કર લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચ્યો અને મલિંદી પહોંચીને તે હિન્દ મહાસાગરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તે હિન્દ મહાસાગર પહોંચતા તે કાલિકટ બંદરે ઉતર્યો, જે આજે હાલમાં કેરળ રાજ્યમાં આવેલું છે. દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં કાલિકટ આવેલું છે. ત્યાં તેને ત્યાંનો ખલાસી કાલિકટનો મુહમ્મદ ઇબ્ને મજીદની મદદથી 22મી મે 1498ના રોજ તે કાલિકટ બંદરે હિન્દ મહાસાગરના રસ્તાથી કાલિકટ બંદરે પહોંચ્યો. એ સમયે કાલિકટમાં રાજા જામોરીનનું રાજ્ય હતું. રાજા જામોરીન ત્યાંનો તે રાજા હતો અને વાસ્કો દ ગામા જે કાલિકટ બંદરે પહોંચ્યા પછી તેણે પોર્ટુગીઝ જે પ્રજા છે, પોર્ટુગલ દેશની પ્રજા પોર્ટુગીઝ નામે ઓળખાય છે. જે રીતે આપણે ભારત તો ભારતીય, એ રીતે પોર્ટુગલ દેશના લોકો પોર્ટુગીઝ તરીકે ઓળખાય છે. તેણે પોર્ટુગીઝ વેપારી મથક કોઠીઓ સ્થાપવાની મંજૂરી માંગી તો રાજા જામોરીને તેને મંજૂરી આપી દીધી. અને આ પછી ઈસવીસન 1502માં પોર્ટુગીઝ લોકોએ વેપારી કોઠીઓની સ્થાપના કરી કાલિકટ અને તેના આસપાસના વિસ્તારોમાં. અને તેની ફરતે વેપારી જે મથકો હતા, વેપારી જે કોઠીઓ હતી, તેનું ધ્યાન રાખવા માટે, કિલ્લેબંધી કરવા માટે અલ્બુકર્ક નામના સેનાપતિની નિમણૂક કરી. આ અલ્બુકર્ક જે પોર્ટુગીઝ સત્તાનો પહેલો સેનાપતિ હતો, તેણે ઉત્તરમાં આગળ વધતા ઈસવીસન 1506માં ગોવા બંદર જીતી લીધું. અને તે પછી ધીરે ધીરે કોચીન, મેંગલોર, મુંબઈ, લંકા અને દીવ આ બધા તેણે એક સદી પૂરી થતાં પોર્ટુગીઝ સત્તાની અંદર નિયંત્રણમાં લાવી દીધા. પરંતુ હવે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ લોકોએ બંગાળમાં, જે પૂર્વ ભારતમાં આવેલું છે, પશ્ચિમ બંગાળમાં વેપાર કરવાની મંજૂરી માંગી. પરંતુ તે લોકોના વર્તનથી એ સમયની મુઘલ સલ્તનતના બાદશાહ જહાંગીરે પોર્ટુગીઝ લોકોને બંગાળમાં વેપાર કરવાની અનુમતિ આપી નહીં. કારણ કે બંગાળના જે સુબાઓ હતા તેઓની ફરિયાદ હતી કે પોર્ટુગીઝ લોકોનું વર્તન બરાબર નથી. આ કારણે મુઘલ બાદશાહ જહાંગીરે પોર્ટુગીઝોને બંગાળમાં વેપાર કરવાની પરવાનગી આપી નહીં. આ ઉપરાંત જે આ પોર્ટુગીઝ લોકો હેરાનગતિ કરતા હતા બંગાળના ક્ષેત્રમાં, બંગાળના ભૂભાગ પર, જમીન પર, જે પ્રજા સાથે એમનું જે વર્તન બરાબર ન હતું, એ કારણે મુઘલ બાદશાહના આદેશથી પોર્ટુગીઝ લોકોની જે વેપારી કોઠીઓ હતી અને જે જહાજો અને વહાણો હતા તે સળગાવવામાં આવ્યા. આમ ધીરે ધીરે પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝ લોકોની સત્તા ફક્ત ગોવા, દીવ સુધી મર્યાદિત રહી. અન્ય પ્રજામાં ડચ, ફ્રેન્ચ, અંગ્રેજ. ડચ લોકો જે છે તે યુરોપ ખંડના હોલેન્ડ, જે આજે નેધરલેન્ડના નામથી ઓળખાય છે, અને ત્યાંની નિવાસી પ્રજા છે. ડચ લોકો જે ભારતમાં વેપાર કરવાના આશયથી આવ્યા, તેઓએ મદ્રાસ
અને ઈસવીસન 1663માં આગ્રામાં વેપારી કોઠીની સ્થાપના કરી, પરંતુ ડચ પ્રજા અંગ્રેજ સાથે સ્પર્ધામાં હરીફાઈમાં મુકાબલો ના કરી શકી, તેથી તે હારી ગઈ અને સ્પર્ધામાંથી બાકાત થઈ ગઈ. અને આ ત્રણેય પ્રજા પોતપોતાનું નસીબ અજમાવવા માટે ભારતીય ઉપખંડમાં આવેલા, જેમાં તે પછીની પ્રજા છે ફ્રેન્ચ, જે આજે યુરોપ ખંડના અંદર ફ્રાન્સ નામનો દેશ છે, અને એ ફ્રાન્સ દેશની જે પ્રજા છે એ ફ્રેન્ચ તરીકે ઓળખાય છે. ફ્રેન્ચ લોકો અને અંગ્રેજ આ બંને યુરોપની બળવાન પ્રજા હતી. આ બંને વચ્ચે સ્પર્ધાની કટોકટી એવી હરણફાળ લાગતી હતી કે જેથી એક પ્રજા બીજી પ્રજા ઉપર બળવાન બને. પરંતુ ફ્રેન્ચ લોકોની સત્તા મર્યાદિત પ્રમાણમાં રહી. તેઓએ ચંદ્રપુર, માહે જેવા અમુક વિસ્તારો પર એમની વેપારી કોઠીઓ સાચવી રાખી. એ પહેલાં વેપાર કરવાના આશયથી આવેલી અને સમૃદ્ધિને જાણી ગયેલી અંગ્રેજ પ્રજા ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં ઈસવીસન 1600માં અંગ્રેજ વેપારી પ્રતિનિધિ મંડળે રાણી એલિઝાબેથના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, અને આ વેપારી મુખ્ય મથક ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત દેશમાં પોતાના વેપારને આગળ વધાર્યો. એ જ પછીનો સમય, એ પહેલાં સૌથી પહેલાં જહાંગીરના દરબારમાં સૌથી પહેલાં ઈસવીસન 1608માં અંગ્રેજ કેપ્ટન હોકિન્સ, જે સુરત બંદરે આવેલા અંગ્રેજ કપ્તાન, પોતાનું જહાજ લઈને ઈસવીસન 1608માં સુરત બંદરે આવ્યા. પરંતુ તેમને જહાંગીરે, જે જહાંગીર બાદશાહ હતા દિલ્હી સલ્તનતમાં, એમણે વેપાર કરવાની અનુમતિ આપી નહીં. તે પછી જહાંગીરના સમય પછી શાહજહાંનો યુગ આવ્યો. તો શાહજહાંના સમયમાં અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની મંજૂરી આપી. હવે અંગ્રેજોએ ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. એના 64 વર્ષ પછી ફ્રેન્ચોએ પણ પોતાનું વેપારમાં નસીબ અજમાવવા માટે ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જેનો વડો એટલે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સેનાપતિ ડુપ્લે હતો. તે પછી અંગ્રેજોનું બંગાળ તરફ પ્રયાણ. ઈસવીસન 1651માં અંગ્રેજોએ પશ્ચિમ બંગાળના હુગલી નદી કાંઠે સૌથી પહેલાં બંગાળમાં તેમણે વેપારી કોઠી સ્થાપી. આ સમયે જે કંપનીના જે માણસો હતા તે અને જે અધિકારીઓ હતા તે વ્યક્તિગત વેપારમાં કર આપતા ન હતા. તેથી બંગાળની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. એટલે કે કરવેરાની આવક ન થતાં બંગાળના સુબા મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. કોનો? અંગ્રેજોનો. કારણ કે અંગ્રેજો બંગાળમાં વેપારી કોઠી સ્થાપી હતી, તે પછી તેઓ કરવેરામાં કોઈ આવકમાં ફાળો આપતા નહોતા. તેથી રાજ્યને ખોટ જતી હતી. તેથી બંગાળના સુબા મુર્શિદ અલી ખાને સૌથી પહેલાં વિરોધ કર્યો કે તમારે વેપાર માટે કરવેરાની આવકમાં ફાળો આપવો પડશે. પરંતુ અંગ્રેજો
પોતાનું હિત અને સ્વાર્થમાં એટલા લીન થઈ ગયા હતા કે તેઓએ કર આપવાનું વિચાર્યું નહીં અને તે વ્યક્તિગત વેપારમાં પ્રજા ઉપર જોર જુલમ કરવા લાગ્યા. તે પછીનો જે સમય છે, જે મુર્શિદ અલી ખાને જે વિરોધ કર્યો, એ વિરોધ કર્યા અને એ વિરોધ નોંધાયા પછી પશ્ચિમ બંગાળના અંદર એ પછીનો જે સૂબો આવે છે મીર જાફર, ઈસવીસન 1756માં બંગાળનો સૂબો તરીકે સિરાજ ઉદ દૌલા આવે છે. સિરાજ ઉદ દૌલા કંપનીના વેપારમાં વિરોધ નોંધાવ્યો અને તેણે સ્પષ્ટ અંગ્રેજ લશ્કર અને અંગ્રેજ સેનાને અને અંગ્રેજ કંપનીના અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી કે તમારે અહીંયા વેપાર કરવો હોય તો રાજ્યની આવકમાં કરવેરા તરીકે તમારે ફાળો આપવો પડશે. પરંતુ અંગ્રેજો એટલા સ્વાર્થી નીતિના હતા કે તેણે નવાબ સિરાજ ઉદ દૌલાનું કહેલું માન્યું નહીં. તેથી સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજ લશ્કર, અંગ્રેજ કંપનીના અધિકારીઓ જોડે ઘર્ષણ લડાઈ થઈ, જેના પરિણામે સિરાજ ઉદ દૌલાએ પોતાના 30,000 જેટલા સૈનિકો લઈ અંગ્રેજ કોઠીઓ ઉપર હુમલો કર્યો, જેમાં ઘણા બધા અંગ્રેજ લશ્કરના માણસોને, સૈનિકોને કેદ કર્યા અને અંગ્રેજ કોઠીઓને નુકસાન પહોંચાડ્યું. અંગ્રેજોની જે વેપારી કોઠી હતી તેને નુકસાન પહોંચાડી અને તેણે સિરાજ ઉદ દૌલાએ બદલો લીધો. પરંતુ અંગ્રેજો એટલા ચાલબાજ હતા કે તેમનાથી આ હારનું અપમાન સહન ન થતાં તેમણે કૂટનીતિ વાપરી અને કૂટનીતિ માટે તેમણે બંગાળના એક ધનિક અમીચંદ નામના વેપારીને લાલચ આપી અને મીર જાફરને બંગાળનો ભાવિ નવાબ બનાવવાનું વચન આપ્યું. આ કામ અંગ્રેજોએ રોબર્ટ ક્લાઇવને સોંપ્યું. રોબર્ટ ક્લાઇવ જે અંગ્રેજી અને અંગ્રેજ શાસનનો પ્રથમ કૂટનીતિકાર હતો, એણે રોબર્ટ ક્લાઇવે સૌથી પહેલાં અમીચંદને વાતોમાં લાલચ આપી અને સિરાજ ઉદ દૌલાના સેનાપતિને નવાબ બનાવવાનું તથા ઘણી બધી સહુલત આપવાનું વચન આપ્યું. તેથી ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, જેની અંદર રોબર્ટ ક્લાઇવે સિરાજ ઉદ દૌલાને દગાથી બોલાવી અને તેનું ખૂન કર્યું અને તેના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. હવે મીર જાફર એ અંગ્રેજ શાસનમાં અને અંગ્રેજ કંપનીના વેપારમાં હેરાન પરેશાન બહુ કરતો હતો. અંગ્રેજોનું કહેલું માનતો ન હતો અને તેણે સખત સ્પષ્ટ અંગ્રેજોને બંગાળના વિકાસ માટે કરવેરાની આવકમાં ભાગ માંગ્યો. પરંતુ અંગ્રેજો પોતે એટલા સ્વાર્થી હતા કે તે પોતાની આવક આપવા તૈયાર ન હતા. તેથી મીર જાફરને તેમણે હટાવી અને તેના સેનાપતિ મીર કાસિમ, જો સિરાજ ઉદ દૌલાનું ખૂન કર્યું તો સિરાજ ઉદ દૌલાનું ખૂન થયા પછી તેનો સેનાપતિ મીર જાફર હતો. એ મીર જાફર હેરાન પરેશાન કરતો હતો કંપનીને અને અંગ્રેજ શાસનને. તે અંગ્રેજ અધિકારીઓને ન ગમતા મીર જાફરને હટાવીને તેના સેનાપતિ મીર કાસિમને બંગાળના નવાબ પદે બેસાડ્યો. મીર કાસિમ પણ પોતાના રાજ્યનું વિકાસના ફાળા માટે તે પણ અંગ્રેજોને હેરાન કરતો હતો. તેથી ઈસવીસન 1764માં બક્સરની લડાઈ થઈ. બક્સરની લડાઈમાં મીર જાફરને હરાવીને ફરીવાર મીર કાસિમને હરાવીને ફરીવાર મીર જાફરને બંગાળની ગાદી પર બેસાડ્યો. જો સિરાજ ઉદ દૌલાના ખૂન પછી મીર જાફરને બેસાડ્યો, મીર જાફર હેરાન કરતો હતો અંગ્રેજોને,
તેથી મીર જાફરને હટાવીને મીર કાસિમને બેસાડ્યો. મીર કાસિમ અને અંગ્રેજો જોડે ઘર્ષણ વધ્યું, લડાઈ થઈ, તેથી મીર જાફરને હટાવી અને મીર કાસિમને બેસાડ્યો. તે પછી મીર જાફર આવ્યો 1764માં, જે બક્સરનું જે લડાઈ થઈ અંગ્રેજો અને મીર કાસિમની વચ્ચે, એમાં મીર કાસિમની હાર થઈ અને 1764માં મીર જાફર આવ્યો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું, તેથી અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઇવ પોતે જ બંગાળનો નવાબ બની બેસ્યો. આમ અંગ્રેજો જે વેપાર કરવાના હેતુથી, આશયથી ભારત દેશમાં આવી હતી, તેમણે ધીરે ધીરે વેપારી કોઠીઓ સ્થાપી, પોતાનું હિત જોતા આગળ વધતા એક વેપારી કોઠીમાંથી બીજી, આમ તેમણે અંદર વધારો કરતાં તે પૂરા ભારતના ઉપખંડમાં ફેલાવી અને વેપારી શાસકો ભારત દેશના રાજ્યકર્તા બની ગયા. આ રીતે અંગ્રેજોએ પોતાનો બંગાળમાં પગ પેસારો કર્યો અને પોતાનું શાસન સ્થાપ્યું. આપણું પ્રથમ પ્રકરણ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અહીંયા પૂરું કરીએ છીએ. બાળકોએ અચૂક આ પ્રકરણનું 1-2 વાર ધ્યાનપૂર્વક વાંચન કરી લેવું અને પાઠની નીચે આપેલ સ્વાધ્યાયના પ્રશ્નોને ખૂબ સમજી વિચારીને શોધી અને લખવાનો પ્રયત્ન પણ કરવો. આ ઉપરાંત આ પાઠમાં જે કંઈ સાલવારી આવે છે તેનું ખૂબ ધ્યાન રાખવું. સાલવારી અને તેની સામેનો બનાવ પોતે અલગ એક નોટમાં નોટ બનાવી લેવી, જેથી જે તે ઘટના જે તે વર્ષમાં ઘટી તે મુદ્દાસર તેનું વિવરણ થઈ જાય અને આપણને તેની વધારે સ્પષ્ટ સમજ પડે.